હા હે, આ ભારતવાળા કેવું તીખું શાક ખાય છે. મને તો થોડુંક ખાધું તો ઝાડા થઈ ગયા. અમારા ગોવામાં તો આવું કોઈ તીખું શાક બનાવે નહીં. હા 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 હા, સાંઈ રહેવાતું નથી. 5 દાણ તો આ ગામમાં કોકના ઘીરે જઈને એંજાયો. અખત માર હારાન ઘીરે અંગવા જવું, નકર તો ગામના મારી વાતો કરશે કે આ મજો જમાઈ નકરો આંગણો હે તું. હા 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 હા, લે આ પાડોશીને ધાબામાંથી જ હેલિકોપ્ટર ઉતારવા દે, નકર કોક નહીં અમારે કેટલીક ઘડી ઉતારવું એ હવે જવું જોઈશે. અરે એક વખત તો હવે હેલિકોપ્ટરમાં પેટ્રોલ ખૂટું માંથી છે. હવે મારે શું કરવું? હા 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 હા, એક આ આંગણ લાગી છે ને એ મારા દીકરા માટે શું શાકમાં બટેકા શાકમાં નાખી દીધું, કાંઈ ખબર પડતી નથી. તીખું એટલું અને હા ઘડીક તને આંગણે એટલી મને લાગે છે. શું કરવું? અને મને એક બહાર ફાવે નહીં, બાથરૂમ સિવાય ફિટિંગ આવતું નથી. આ પાડોશીને ધાબામાંથી હેલિકોપ્ટર ઉતારું અને મારા હારાની ગીરજીને હિંગ જેવું બાથરૂમમાં. બાપરે બાપ, આ ધરતી તો શ્યા ગઈ છું. અમારું તો આખું ઘર ધરુસમાં લાગ્યું. એમાં એ બાપા પણ તમે બીવો માં, હું ધાબા ઉપર ચડીને જોઈતી આવું કે આ ગુરુરુરુરુરુ અવાજ ક્યાંથી આવે. હું જાઉં રહ્યો તમે બીતા નહીં. બીક તો મને લાગે છે પણ શું કરું. બાપરે બાપ, આ શું છે? અરે વાહ, આ તો લગભગ હેલિકોપ્ટરના પાંખડા હોય એવું મને લાગે. હા હવે ખબર પડી, આ તો મારે ઉઘરાવાની વેરા થઈ ને એટલે મારો ઘરવાળો મને લેવા આવ્યો હશે. આ મારા બાપા અને આ રેખીની તો આમતા ખોટા બીવી. આ તો મારા ઘરવાળો હેલિકોપ્ટર લઈને ધાબુ પર ઉતાર્યું છે એટલે આ ઓલું શું કહેવાય, આ તુફાન જેવું આવ્યું છે. મારા ઘરવાળા પાસે આલી જાવ. આ તો મારો ઘરવાળો હેલિકોપ્ટર લઈને આવ્યો લાગે છે. એ બેરા ઘડીક રે, હું એઠે જઈને કહું મારા બાપુને એમને કે મને કાંઈ ઉગલાઈ દો. મારા ઘરવાળા હેલિકોપ્ટર લઈને ધાબા ઉપર મૂક્યું છે. બેરા આપણે અહીંથી ને ગાંગા ગોવા વિવવાનું છે. રે હું જાઉં. એ બેરી પણ તું પેલા મારી વાત તો સાંભળ. એ તાર બાપ હજી વાર છે એ પણ મને આંગણ જ એટલી લાગી એ મને વાડીએ ફાવતું નથી. આ તમારા ઘરે બાથરૂમ તો છે ને? એ બેરા એ બાથરૂમ તો છે પણ બાથરૂમમાં પાણી નથી. એ પાણી ન હોય તો કાંઈ નહીં, એ પણ શું તમે નાખી દીધું બટેકાના શાકમાં. નકરા મને ઘૂમડિયા જ આવે અને નકરી મને આંગણ જ લાગે. બેરી એ ક્યાં છે બાથરૂમ? એ બાથરૂમ તો એ થઈ રહ્યું. એ હાલ એ તું મોર જાઉં આવું જા. ઓય બાપા રે, એ આંગણ એવી લાગી રહેવાતું નથી. મમ્મી ये बेटा काई नहीं થાય, આપણે ગોખલામ કરી જાય કાઈ નહીં થાય. આ શું આટલું બધું બળડડડડડ થયું? આજે વરસાદ નહીં વાર છે. સંપલી મારીમાં ભમરારી લાગે. હું લગનમાં તો જાન ત્યાં જાઉં પણ આવું શાયક જ નથી થતું. બધા શા દેખાતા નથી, બધા શા વહી જાય છે. બીક લાગે. યા સોમલી, યા તો શા વશે દટઈ નથી જાય. हाय राम, कृष्ण जगन्नाथ और प्रेमानंदी, ये क्या हुआ? ये कड़कड़ खोल भर भरती कहाँ से आ गई? बाबा रे, મને તો બીક એવી લાગે આ બધું ફાટી ન જાય. રેખલી મને બીક લાગે. એ રેખલી, એ સોમલી, આ મારી માયું કેટલી પોતકણીનું છે. આમ તો સો કોણ જાણે શા આય છે. ये संपा રેખલી ને જામા મારી તો કરાટા ખાશે. સપલી ये मारू येવો ગઈકો. માઈ રેકોણી ये બેટા મારું येવો ગઈકો. સપલી ये रेखली, ये ओला बरा થાય ટોપી પહેરી તી ઇને કઈ જાદુ નહીં કર્યું હોય ને. એ હા હો દયા બે, મને તો એવું જ લાગે છે એ પૈણીમાં આવ્યો ને ત્યારે તો છે ને તોરણે આવ્યો ને તેના માથામાં છે ને ટકો હતો અને પછી મેં જોયું ને તા તો માથામાં ટોપી પહેરી લીધી હતી. ये મને લાગે એવું આપણા બધા ઘર માટે કઈક જાદુ કરવાનું. હવે આને ગોવા ન જવા દેવી.
વાટણીઓ છે તઈ નહીં એ મારી માયું મારા ટકાએ કોઈ જાદુ ન કર્યું ઈને તો નંગલા કાકાના ધાબા ઉપર હેલિકોપ્ટર ઉતાર્યું છે આટલો ભૂકંપ જેવું આવ્યું હે સપને હા સુકા એ હા મારો ઘરવાળો રહ્યો ને ઈ બાથરૂમમાં આંગવા આવ્યો છે ઈને આંગર લાગી છે ત્યાં એટલી બધી વાડીઓ છે અને હંગવા હેલિકોપ્ટર લઈને આયા બાથરૂમમાં આવ્યો એ મારી માં મારો ઘરવાળો ગોવાનો છે ઈને વાડીમાં નો ફાવી એટલે બાથરૂમમાં આંગવા આવ્યો છે આમ સાઈ મહિનો કામ કરવા મળો તમારું હાલો હાલો આમ થયું આપણે દીવી નવેની ન થાય તો બલૂન વાળી હેલિકોપ્ટર વાળી ભાઈ ભાઈ સાને એ બાપુ એ તમાર જમાઈને ડબલું ભરીને દે આવો ઓય બાપા રે નકરું આંગું થાય એ હારા એ ગાયો ગા ડબલું લાવો ને કાંઈક બાથરૂમમાં પાણી રાખતા જાવ એ હાલો હંજી લ્યો મારો તમારે હેલિકોપ્ટર લઈ અને બાથરૂમમાં હેંગવા આવ્યો એ હારા એમાં દાંત શું કાઢો અને તમારે છોડીને ગાયો ગા ઉગલાવાની તૈયારી કરો ને શું શાકમાં નાખીને બેઠા છો એ ઉગલાવાને તો જે ઘણી વાર છે ઘણી જે તો તમે હંજી લો તમારા બાપાને જાડા થઈ જશે મોત ચૂકવવાનું તાજે થઈ એ બાબલા એ મેં સમય હાટું એક જ શાક બનાવવાનું કીધું તું એ હારું બનાવ્યું જ છે ને તે અરે તને તોય દાંત નો તોય વાંધો જ ન આવે થાત તો મેં એવું બનાવ્યો ને તમે થાતા માલા વથાણ થતો છે એ બાબલા આ શાક ચીને વઘાર્યું એમાં નાખ્યું તો શું એ બાપા તમ તોય તેતા નહીં હો એ મેં વધારે તળવાની હિંગના બદલે લુડલા ધોઈને ભૂતી નાખી દીધી બોલો હે લોકો ઢૂકી નહીં અરે જો જમાઈ શેરી થાકી રહ્યો પણ બાપા ઈ છે લે ઈ તો બનુંગલે ને હોય જા એ ઉતારે હા શેરતો તો હા શેરતો તો આ તો સારું કર્યું મેં તમને ઝાડનું વઘારમાં ન દીધું નકર ઝાડ મારું બાથરૂમ ઠેકીને ભરી મેલત એ બાપા તો તમારે છાપ તળવું પડે જ ને હા એક વાર તો મને આ આંગણ નકરી લાગ કરે હું કરું અને આ મારું એક તો આ હેલિકોપ્ટર નકરું ધુવાડા ગોટા કાઢે મારે શું કરવું લે ગાયો ગા માંડો વાળાને ફોન કરવા દે નકર મારું હેલિકોપ્ટર આવીને ફૂટી જાય છે ચાલે શું થયું હાલો નો હોય એ આ શું કયો હો તમે એ હું કાંઈ ખાવું છું રહ્યો એ પણ વાત તો તેલ તું થયું એ તો બાબા એ તમારા જમીનનું હેલિકોપ્ટર ધુવાણા ગોટા ને એવું કાઢે છે એ શું તું બોલે બોલ એ માંડવ્યું એ કાંઈ ખા બહાર આવો એ ભાઈ આવો એ કા પાછું શું એ એકલી એ મારામાં ફોન આવ્યો તો કોકનો એ હેલિકોપ્ટર આમ ગોટા ધુવાણા કાળા કાઢે એ મારા ફોન અતારે દાદો એમાં હાસ બોલીશ તું એ આ સંપા હું હા શું બોલું આવડે ની પૂછ તારે ફોન આવ્યો તો મારામાં એ હા વાતો તલામાં હાલો તો એ હાલો એ બાપા હાલો કે રાખલી એને ના ખાવાની હોય અહીંયા તમે બે આયા ના હેરો ગિરી ગયો નાઈ ખાય કા એ રાખલી હાલ કાયો કા એ બટા હાલ આપણે બે ઘરમાં ગરી જઈ કાયો કા એ કાઈ થાશે તો દાદા તમે તેતા તો ઓલો જમીને ઝાલા થઈ ગયા માથે આયા આવશે તો હંગ છે તો નહીં લે આવે એ હેલિકોપ્ટર આવ્યું એ ધોડો બધા ધોડો ક્યાં હે એ હેલિકોપ્ટર આયો એ હા પણ ઓલા ની કેતા ધુવાડા કાઢતો આવે બાપા હે ગુરુ છે ને આ તો હાસ કે તમારે બે ધુવાડા કાઢે એ સંપા એ હું હાસો કેતો તો ને કે ધુવાણા કાઢતું જાય હે એ પણ આ ધુવાડા કા કાઢતો હશે મને નથી ખબર આ એ સંપા આમ તો જો તારું હગું એ આ તો ગોટા આજ કાઢે લે હોય બાપા એ આજ આયો હું જીવતો છું લે મને હેલિકોપ્ટર લે આજના મને તો એમ લાગ્યું કે હું મરી ગયો છું એ બાપા તમે બધા શા છો
એ તમે બધા જીવો હો કે મરી ગયા? એ આમ જો તો એ હેલિકોપ્ટર ફૂટ્યું એમાં તો મને ક્યાં નાખી દીધો ડીલામાં. એ ખંજોરે એવી આવે. એ તમે બધા ક્યાં હો? થોડો કોક મને આ પાણીમાંથી બચાવો. અરે રે આમ કેટલા ધુવાડા નીકળે બધા જીવતા હશે કે મરી જાય છે હું ખબર. એ રેખલી એ આપણે બધા જીવી છે એ કોઈ નથી મરી ગયું. એ સપલી તો જો આમ ઠેક પડી છે આપણે વજન વિનાયું બધું ઉડી ઉડી પાણી પી આવ્યું. એવું આવું ઓય માં ઓય બાબા એ સુમલી આમ ગોટા ધુવાડા નીકળે આ તકવા બકવા બધા ફૂટી ગયા. એ સપલી એ મારી ભાઈ આમાં તરી ના ટેકતું. એ સપલી મને જેવું તેવું આવડે છે રે હું તને કાઢું આવું. ઓય માં ઓરે ભાઈ એ હાલ બાબા આજે વ્યાવો. રેખલી કેટલું પાણી પીવે. એ પાણીની ચા વાત કરે માન જીવતી ઓય મારી માયો અમારે તો ધરતા ને ધારતું માણ આઈ ખડી આવી નકર અંદર પૂરું થઈ જાત મારું. હે ભગવાન માતાજીનો ઉપકાર માનતે આપણે બધા જીવતા રહી જા. આમ જો જોલો મગનો જીવે હે જે એ ટપુ દાદા હોતા હે આમ બાબલો આયો હે હાસલે બધા જીવી હાલો કાકા વજે હાલો હવે